પાલિતાણા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો। 36માંથી 36 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો। કોંગ્રેસના સુપડા સાફ થયા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગરમાવા બાદ આજે જાહેર થયેલા પરિણામોએ પાલિતાણાના રાજકારણમાં નવો વળાંક આપ્યો છે। પાલિતાણા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ એક અદ્ભુત શાસન જાળવી રાખતા 36માંથી 36 બેઠકો પર જીત મેળવી કમળ ખીલવ્યું છે, જ્યારે કોંગ્રેસે માત્ર 2 બેઠકો પર સમેટાઈ ગઈ છે। આ પાલિતાણા નગરપાલિકાની 9 વોર્ડની 36 બેઠકો માટે પ્રક્રિયા ચૂંટણી હાથ ધરવામાં આવી હતી, જેમાં ચૂંટણી પૂર્વે જ ભાજપના 8 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા। બાકીના 28 બેઠકો માટે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષો વચ્ચે જંગ ખેલાયો હતો, જેમાં ભાજપે કુલ 34 બેઠકો કબજે કરી છે, જ્યારે કોંગ્રેસને ફાળે માત્ર 2 બેઠકો આવી છે। રાજકીય વિશ્લેષકો અને સ્થાનિક ચર્ચાઓ મુજબ કોંગ્રેસની આ કારમી હાર પાછળ કેટલાક મહત્વના પરિબળો જવાબદાર રહ્યા છે, જેમાં કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલતી જૂથબંધી અને અંદરોઅંદરનો વિખવાદ સપાટી પર આવ્યો હતો। સાથોસાથ મુસ્લિમ સમાજમાંથી જોવા મળેલા આંતરિક વિખવાદને કારણે કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારોમાં ભાજપે ગાબડા પાડ્યા છે। શહેર પ્રમુખની નારાજગી બાદ રાજીનામું આપ્યું હતું અને સંગઠન સ્થળે સંકલનનો અભાવ અને કોંગ્રેસને ભારે પડ્યો છે। તેમજ ભલે આ બેઠકો જીતવામાં નિષ્ફળ રહી હોય, પરંતુ પાલિતાણાના અમુક વિસ્તારોમાં પાર્ટીએ નોંધપાત્ર દેખાવ કર્યો છે। આમ આદમી પાર્ટી પરફોર્મન્સે આગામી સમયમાં ત્રિપાંખ્યો જંગના સંકેત આપ્યા છે અને વિજય બાદ હવે પાલિતાણામાં પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે લોબિંગ અને ખેંચતાણ શરૂ થશે। બીજી તરફ કોંગ્રેસ માટે આ પરિણામો આત્મમંથનનો વિષય છે। જનતાએ ભાજપ પર વિશ્વાસ તો મૂક્યો છે, પરંતુ શહેરના વર્ષો જૂના પ્રશ્નો અને પાયાની સુવિધાઓ નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેવી રીતે હલ કરે તેના પર સૌની નજર મંડાયેલી છે।